સદગુરુ ને સંત ને સાધુ આપણા ઘરે આવે ને મારા ભાઈ મારા ને તમારા પરમ ભાગ્ય ગણાય. ભાગ્યના આંકડા ફેરવવા હોય, નસીબના આંકડા ફેરવવા હોય તો રામદેવજી મહારાજ કહે છે 24 ફરમાન આપ્યા છે ને એમાં પહેલું ફરમાન આપે કે આવ્યા જ્ઞાને ટુકડો આપવો, આવતા વાયકને વધાવવા, સાધુ સંત સદગુરુની સેવા કરવી. કહે રામદેવજી સુનો ગત ગંગા, આ છે મારું પહેલું ફરમાન, આ મારી પહેલી આજ્ઞા છે. સમાધિ લેતી વખતે 24 ફરમાન બતાવ્યા, પહેલો શબ્દ આપ્યો છે સાધુ સંત અભ્યાગતની સેવા કરી, આંગણે આવેલા અને રોટલો આપવો. કહે રામદેવજી સુનો ગત ગંગા, આ છે મારું પહેલું ફરમાન, આ મારી પહેલી આજ્ઞા છે. એ ભાઈ એકલા એકલા ખાય ને ઈ પાપ ખાય, પાપ એના કરેલા દૂષિત કર્મના પાપ ખાય. કોઈને આપે નહીં, કૂતરાને રોટલો નાખે નહીં, ગાયને રોટલો નાખે નહીં, હગા છોકરાને નો આપે, હગા ભત્રીજાને નો આપે, મા બાપને આપે. અને અમારે કાઠિયાવાડમાં તો કહેવત છે કે એકલા એકલા ખાય અને ગાલ પસોળા થાય. હતાડી હતાડી હંગરી હંગરીને ખાય. આ તો કોક ખવડાવે ને એની કથાઓ છે. કોકના 5 આંગળા એઠા કરાવ્યા હોય તો આપણે તો હવાની દાળ કરેલી હોય હાજે ખાઈ, એમાં બીજાની ક્યાં વાત કરી, ફ્રીજમાં મૂકી. હાલ ચાલશે ચાલશે. ઓવે આપણી આંખો કાંઈ થોડી ઓળખીએ કે આ ભગવાન છે, આવે એને આવકારો આપો, બીજું શું કીધું? હા, એ જ ભગવાન છે, એ જ સત્કર્મ. અમારે કાઠિયાવાડમાં તો તમને ખબર છે ને, મારા બાપ રોટલા કેટલા મોટા છે. એટલે જ કીધું અમેરિકામાં ભૂલો પડે એમ ન કીધું, કાઠિયાવાડમાં ભૂલો પડે એમ કીધું. કાઠિયાવાડમાં કોકદી તો ભૂલો પડે ભગવાન, તારા એવા કરું હનુમાન કે તને હરક ભૂલાવું શ્યામલા. કારણ કે ત્યાં દીકરાના કટકા કરીને ખાણિયામાં ખાંડીને આપ્યા છે, બિલખામાં. ત્યાં ઘરની નારીને દાનમાં આપી દીધી જલારામ. વિચાર તો કરો, આપણી ભૂમિ પવિત્ર છે, આ જગત આખું આપણો દેશ આપણો પવિત્ર છે.